નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 30 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો ક્યાં યોજાયેલ 45મી પ્રગતિની બેઠકની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી? તો નવી દિલ્હી ખાતે યોજાઈ ગઈ છે 45મી બેઠક પ્રગતિની। તો પીએમ મોદીએ 45મી પ્રગતિની બેઠકની અધ્યક્ષતા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 26 ડિસેમ્બર 2024ના રોજ જે 45મી પ્રગતિની બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં 8 મુખ્ય પ્રોજેક્ટની સમીક્ષા કરી, જાહેર ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કર્યું વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરના પ્રોજેક્ટો છે એ યાદ નહીં રહે તો પછાલશે। ત્યારબાદ પ્રગતિની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ તો કે પ્રો એક્ટિવિટીઝ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન ઓન એનું ફૂલ ફોર્મ થાય છે। લોન્ચ તો કે માર્ચ 25, 2015માં થઈ હતી અને વિકાસ કરતા એટલે કે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર સાથે પીએમઓ ટીમ આનું હેન્ડલિંગ કરે છે। આનો ઉદ્દેશ્ય તો કે જાહેર ફરિયાદોને સંબોધી અને મુખ્ય સરકાર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવું। તો ખાસ કરીને પ્રગતિ યાદ રાખવી 2015માં આની શરૂઆત થઈ હતી। ત્યારબાદ કયા રાજ્યમાં પ્રથમ વાઇન ટુરિઝમ પહેલ શરૂ કરી છે? તો ઉત્તરાખંડે આ ટુરિઝમ પહેલ શરૂ કરી છે। તો ઉત્તરાખંડે પ્રથમ વાઇન ટુરિઝમ પહેલ શરૂ કરી છે। ઉત્તરાખંડ સરકારે તેની નવી અબાકારી નીતિ હેઠળ વાઇન ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કોટદ્વારના તેનું પ્રથમ વાઇન ઉત્પાદન એકમ સત્તાવાર રીતે શરૂ કર્યું છે અને આ પહેલના કારણે નવી સુવિધાઓમાંથી વાઇન 1000 કેસનું ઉત્પાદન પણ થઈ ચૂક્યું છે। આનો ઉદ્દેશ્ય શું છે? તો કે પ્રવાસનને પ્રોત્સાહન આપવું અને તેથી જો કોઈપણને વાઇનનો ઇતિહાસ અથવા તેનું ઉત્પાદન કેવી રીતના થાય અને વિવિધ પ્રકારના વાઇનનો સ્વાદ ચાખવો હોય તો ત્યાં જઈ શકે છે ઉત્તરાખંડમાં। તો ખાસ કરીને આવી એક નીતિ પહેલ શરૂ કરી છે ઉત્તરાખંડને, એ પણ પ્રથમ છે। ત્યારબાદ પ્રથમ આવા જ રાજ્યો જોઈ લઈએ તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી સિવિલ કોડ ધરાવતું પ્રથમ રાજ્ય લાગુ કરનાર ઉત્તરાખંડ બન્યું હતું। ભારતની પ્રથમ યોગ નીતિ લાગુ કરનાર પણ ઉત્તરાખંડ બન્યું હતું। સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું। અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય રાજસ્થાન અને બાયોફ્યુઅલ પોલિસી શરૂ કરનાર પ્રથમ રાજ્ય પણ રાજસ્થાન હતું। નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરનાર પ્રથમ રાજ્ય કર્ણાટક હતું। ઇથેનોલ પોલિસીનું ઘડન એટલે ધરાવતું પ્રથમ રાજ્ય બિહાર બન્યું હતું અને દવા નીતિને મંજૂર આપનાર પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યું હતું। તો યાદ રાખવા પ્રથમ રાજ્ય આની સાથે। ત્યારબાદ વિશ્વ બેંક દ્વારા જારી કરાયેલ આ વર્ષના રેમિટન્સમાં ટોચનો પ્રાપ્તાંક કયો દેશ બન્યો છે? તો ઇન્ડિયા છે ટોચનો પ્રાપ્તાંક। હવે પહેલાં રેમિટન્સ એટલે હું તો કે વિદેશમાંથી જે ધન ભારતમાં આવતું હોય એને રેમિટન્સ કહેવામાં આવે છે। દાખલા તરીકે તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ વિદેશમાં કામ કરે એ તમને પૈસા મોકલે એને રેમિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે। તો $129 બિલિયન પર ભારત આ વર્ષે રેમિટન્સમાં ટોચનો પ્રાપ્તાંક કરતા છે। વિશ્વ બેંકે આવું જારી કર્યું છે અને 2024માં ભારત $129 બિલિયન અંદાજિત ઇન્ફ્લોસ સાથે રેમિટન્સમાં સૌથી વધુ પ્રાપ્તાંક હતું। ત્યારબાદ મેક્સિકો, ચીન અને ફિલિપાઇન્સ છે। તો પેલું ખાસ કરીને યાદ રાખવું આમાં। ત્યારબાદ વિશ્વ બેંકે બહાર પાડ્યો છે આ રિપોર્ટ, એની વાત કરીએ। 1944માં તેની રચના થઈ હતી। મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે। પ્રમુખ તો કે અજય બંગા છે અને મોટો તો કે ગરીબી મુક્ત માટે વિશ્વ માટે કામ કરવું। હમણાં જ આનું કરંટ અફેર જોઈએ તો એમેઝોન જંગલ માટે વિશ્વનું પ્રથમ કાર્બન રિમૂવ બોન્ડ જારી કર્યું હતું વિશ્વ બેંકે અને વિશ્વ બેંકે આફ્રિકાના કાળા ગેંડાને બચાવવા માટે પ્રથમ વન્યજીવ બોન્ડ પર જારી કર્યું હતું। વિશ્વ બેંકે પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ પર જારી કર્યું હતું કોલંબિયામાં અને વર્લ્ડ જીએનઆઈ રેમિસ્ટ 2024માં 150 નંબર ઉપર ભારત હતું અને બોર્ડમુડા જે વર્લ્ડ બેંક દ્વારા જારી કરાયેલો રિપોર્ટ હતો એ પ્રથમ નંબર ઉપર હતું। તો યાદ રાખવા નવીનતમ। ત્યારબાદ નાગપુર વિભાગે 376 ગામોમાં સ્વામિત્વ યોજના હેઠળ જે પ્રોપર્ટી કાર્ડ એટલે કે જમીનના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું એ કોના દ્વારા થયું છે? તો વડાપ્રધાન દ્વારા થયું છે આ। તો નાગપુર વિભાગે 376 ગામોના સ્વામિત્વ યોજના હેઠળ એક કાર્ડના વિતરણ કર્યું છે અને નાગપુર વિભાગે લગભગ 376 ગામોના જે કેન્દ્રીય સરકારના મહત્વાકાંક્ષી સ્વામિત્વ યોજનાનો લાભ મળશે, જેને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ। તો પીએમએ દેશભરના 50 લાખોથી વધુ ગ્રામીણ મકાન માલિકોને ડિજિટલ પ્રોપર્ટી
ઓનરશિપ કાર્ડનું વિતરણ કર્યું અને તે જ ઇવેન્ટ દરમિયાન લાભાર્થીઓ માટે સાથે વર્ષુ રીતે વાતચીત પણ કરી અને 50 લાખ જેટલા આ કાર્ડો વિતરણ કરવાનો તેનો ટાર્ગેટ છે. તો સ્વામિત્વ યોજનાની વાત કરીએ તો તે 24 એપ્રિલ 2020ના રોજ શરૂ થઈ હતી અને આ પંચાયતી રાજ મંત્રાલય હેઠળની યોજના છે. આનો ઉદ્દેશ્ય તો કે ડ્રોનથી જમીનની માપણી કરવી અને પ્રોપર્ટી કેટલા હદમાં છે કે એની એ વગેરે બતાવવું. હાલમાં ત્રિપુરા, ગોવા, ઉત્તરાખંડ, હરિયાણા વગેરે સંપૂર્ણ રીતે આવું લાગુ કરી ચૂક્યું છે. ત્યારબાદ આ નાગપુર એટલે કે મહારાષ્ટ્રનો વારો આવ્યો. ત્યારબાદ કોના દ્વારા જેસ્ટોન ઓર્નરી નેનો સુપર જનરેટિવ એઆઈ સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો એનવીડિયા દ્વારા આનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો એનવીડિયાએ જેસ્ટોન ઓરિન નેનો સુપર જનરેટિવ એઆઈ સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કર્યું છે અને આ તાજેતરમાં જે સુપર કોમ્પ્યુટર છે એ લોન્ચ કરવાની જાહેરાત કરી અને તે પોસાય તેવા એઆઈ સોલ્યુશનમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવશે. એટલે કે ટૂંકમાં નજીવી કિંમતમાં 249ની કિંમતે ટેક્સ સાથે આ મોકલવામાં આવશે અને આ નવું મોડલ તેના પૂર્વગામી સરખામણીમાં નોંધપાત્ર રીતે પોસાશે અને ટૂંકમાં નાનું કોમ્પ્યુટર હશે એ પણ એઆઈ ધરાવતું. તો યાદ રાખવું. જ્યારે એનવીડિયાની વાત કરીએ તો તેની રચના 1993માં થઈ હતી. હેડક્વાર્ટર કેલિફોર્નિયા યુએસમાં છે. તો યાદ રાખવી આ વધારાની માહિતી. ત્યારબાદ અભ્યાસ સૂર્યકિરણ ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો ભારત અને નેપાળ વચ્ચે સંયુક્ત રીતે થતી કવાયત છે. તો અભ્યાસ સૂર્યકિરણ ભારત અને સેના અને 300 જવાનો ભારતીય સેનામાંથી નેપાળ જવા રવાના થઈ ગયા છે. 18મી આવૃત્તિ છે સૂર્યકિરણની. 29 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 2025 સુધી આનું આયોજન થશે અને દરમિયાન લાસજંડી ખાતે યોજાશે. નેપાળનું એક શહેર છે જ્યાં ભારત અને નેપાળ સંયુક્ત રીતે આનું આયોજન કરશે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ નેપાળની વાત કરીએ તો કેપિટલ કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે અને પ્રમુખ તો કે રામચંદ્ર પૌડેલ છે. પીએમ તો કે કેપી શર્મા ઓલી છે. તો યાદ રાખવી એટલી નેપાળ વિશે માહિતી. ત્યારબાદ કયા રાજ્યનો કિશોર સંસ્કાર સાર્વત વરિષ્ઠ રાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ શટલર બન્યો છે? તો રાજસ્થાનનો છે. આપણા માટે આઈએમપી નથી પણ આ હાઇલાઇટમાં છે તો આ યાદ રાખવો. તો જોધપુરનો કિશોર સંસ્કાર સાર્વત વરિષ્ઠ રાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ રાજસ્થાનનો શટલર બન્યો છે. તો 18 વર્ષની ઉંમર છે આ વગેરેની માહિતી છે. આપણા માટે આ ઇવેન્ટ યોજાઈ છે બેડમિન્ટનની. એમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ તો કે એમ રઘુએ જીત્યો છે જે કર્ણાટકના છે અને મહિલાનો ખિતાબ તો કે દેવિકા સિહાગોએ જીત્યો છે જે હરિયાણાના છે. તો ખાસ કરીને આ બંને યાદ રાખવું અને જે ખિતાબો જીત્યા એ જોધપુરના કિશોર સંસ્કાર વિશે પણ એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ આરબીઆઈની નાણાકીય ક્ષેત્રની એઆઈના નૈતિક ક્ષમતા માટે સમિતિ બનાવવામાં આવી જેના અધ્યક્ષ તરીકે પુષ્કર ભારદ્વાજની અથવા ભટ્ટાચાર્યની નિમણૂક કરી છે. તો આરબીઆઈએ નાગરિક ક્ષેત્રના જે એઆઈના નૈતિક સક્ષમ માટે સમિતિ બનાવી. આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર છે જે પુષ્કર ભટ્ટાચાર્યની આગેવાની હેઠળ આ સમિતિની રચના કરવામાં આવી અને વ્યાપક અનુકૂળ ક્ષમતા એઆઈ માળખાની ભલામણ કરવામાં આવી. આનો ઉદ્દેશ્ય તો કે ભારતમાં નાણાકીય ક્ષેત્રમાં એઆઈને સલામત અને નૈતિક અમલીકરણ માટે શાસનનું માળખું સ્થાપિત કરવાનું છે. તો યાદ રાખવી આ માહિતી. આરબીઆઈએ એક સમિતિ બનાવી છે. આરબીઆઈની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થાય છે. 1 એપ્રિલ 1935માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. ગવર્નર સંજય મલ્હોત્રા છે 26મા નંબરના. પહેલાં તો કે સર ઓસ્બોર્ન સ્મિથ હતા અને પ્રથમ ભારતીય શેડી દેશમુખ હતા. તો યાદ રાખવી આ માહિતી વધારાની. ત્યારબાદ હોકી ઇન્ડિયા લીગ 2024-25 પુરુષને જે ટુર્નામેન્ટ છે એ ક્યાં યોજાવાની છે? તો મહિલાની રાંચી ખાતે, જ્યારે પુરુષની તો કે રાઉરકેલા ખાતે યોજાવાની છે. તો હોકી ઇન્ડિયા લીગ 2024-25 છઠ્ઠી આવૃત્તિ 28 ડિસેમ્બર 2024થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન આનું આયોજન થશે અને પ્રથમ વખત મહિલા ટુર્નામેન્ટ પણ આમાં યોજાવાની છે. અગર પુરુષની તો યોજાતી જ. પુરુષની બિરસા મુંડા હોકી સ્ટેડિયમ રાઉરકેલા ઓડિશામાં છે, ત્યાં યોજાશે. મહિલાની તો કે રાંચી ઝારખંડ ખાતે યોજાવાની છે. માર્ગન ગોજેકે જયપાલ જે સ્ટેડિયમ છે ત્યાં. તો ખાસ આ ઇવેન્ટો યાદ રાખવી. અને મિત્રો તબિયત જરાય બહુ બરાબર જરાય નથી, દવા લીધી તોય પણ નથી જોઈએ એવો મેળ. કાલનો વિડીયો અને આજનો વિડીયો કેમ બનાવ્યો એ મારું મન સમજે. તોય પણ ડેઇલી રૂટીન લાઈફમાં હવે
ભળી ગયું તો કાયમી બનાવ્યા વિના મેળ નથી આવતો. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો પસંદ આવે લાઇક શેર અને તમારા મિત્રોને ચેનલ સજેસ્ટ કરજો જેથી તે પર સબસ્ક્રાઈબ કરી લે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.